નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 1માં ટોપિક 4. ટોપિકનું ટાઇટલ છે આઈટી લિટરસી, જેમાં ચેપ્ટર નંબર 16. ચેપ્ટરનું ટાઇટલ છે બેઝિક્સ ઓફ કમ્પ્યુટર પાર્ટ 5, જેમાં આપણે લોકો શીખવાના છીએ આઉટપુટ ડિવાઇસીસ ઓફ કમ્પ્યુટર. મતલબ કે કમ્પ્યુટરના અલગ અલગ પ્રકારના આઉટપુટ ડિવાઇસ કયા કયા છે એના વિશેની વાત આપણે અહીંયા શીખવાના છીએ. તો આવો મિત્રો સમજીએ આઉટપુટ ડિવાઇસીસ. તો આઉટપુટ ડિવાઇસીસ એટલે શું? તો જે અલગ સાધનોનો ઉપયોગ કરીને કમ્પ્યુટરમાંથી ડેટા આપણે મેળવી શકીએ એ દરેકને આઉટપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. ઇનપુટ ડિવાઇસ દ્વારા જે માહિતી આપવામાં આવેલી હોય, જે સૂચના આપવામાં આવેલી હોય, એ સૌથી પહેલાં સીપીયુમાં દાખલ થાય છે. સીપીયુમાં તે ડેટા ઉપર પ્રક્રિયા કરી અને એનો જવાબ તૈયાર થાય છે. આ જવાબ પરત મેળવવો એટલે કમ્પ્યુટરનું આઉટપુટ. કમ્પ્યુટરને તમે જે સૂચના આપી છે એ સૂચના ઉપર પ્રક્રિયા થાય. એ પ્રક્રિયા થયા પછી કમ્પ્યુટર આપણને જે જવાબ આપે એ જવાબને આઉટપુટ કહેવાય. આ આઉટપુટ આપણને જે અલગ અલગ સાધનો દ્વારા મળે એ દરેક સાધનોને આઉટપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ અલગ અલગ પ્રકારના આઉટપુટ ડિવાઇસ, જેમાં સૌથી પહેલું આઉટપુટ ડિવાઇસ છે મોનિટર. કમ્પ્યુટરનો મુખ્ય આઉટપુટ ડિવાઇસ એ મોનિટર છે. મોનિટરમાં વપરાતી અલગ અલગ ટેકનોલોજી પ્રમાણે તેના પ્રકાર પાડવામાં આવેલા હોય છે. જેમાં સૌથી પહેલો પ્રકાર છે CRT મોનિટર, જેને કહેવાય છે CRT એટલે કેથોડ રે ટ્યુબ. બીજું છે LCD એટલે કે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે મોનિટર. અને ત્યારબાદ છે LED એટલે લાઇટ એમિટિંગ ડાયોડ્સ. આમ 3 પ્રકારના મોનિટર છે. એમાં પહેલાની વાત કરીએ આપણે CRT, જેનો ફૂલ ફોર્મ થાય છે કેથોડ રે ટ્યુબ. સ્ટાન્ડર્ડ ગ્લાસ ટ્યુબવાળા ટેલિવિઝન અને CRT મોનિટર બંનેની કાર્ય કરવાની પ્રણાલી એક જ હોય છે. આપ લોકોએ જૂનું ટેલિવિઝન જે જોયું હશે, બરાબર, એ ટ્યુબવાળું ટેલિવિઝન જેને કહેવાતું, તો એ કેથોડ રે ટ્યુબ એટલે કે CRT એના દ્વારા બનાવવામાં આવતું હોય છે. એ જ પ્રકારે કમ્પ્યુટરનું મોનિટર પણ બનાવવામાં આવતું હતું. કાચની કેથોડ રે ટ્યુબમાં ઇલેક્ટ્રોન ગન્સ આવેલી હોય છે. જ્યારે તમે મોનિટર ચાલુ કરો ત્યારે તેમાંથી 3 પ્રકારના રંગ, લાલ, લીલો અને ભૂરો, આ 3 કલરના કિરણો નીકળે છે. CRT મોનિટરની પાછળનું પડ ઝિંક સલ્ફાઇડથી બનેલું હોય છે. તેના પર આવેલા ડોટ્સ પર આ કિરણો પડતા તે ચમકી ઉઠે છે અને તેનાથી ઇમેજ બને છે. CRT મોનિટરના ફાયદાઓ શું હતા? તો CRT મોનિટર ઇમેજના કલર અને ગ્રે સ્કેલ સારા પ્રોડ્યુસ કરે છે. CRTમાં પિક્સલ રિઝોલ્યુશન વધારે હોય છે. બીજા મોનિટર કરતાં સસ્તા છે. સાથે CRTના કંઈક ગેરફાયદાઓ પણ છે. વજનમાં ખૂબ જ ભારે હોય છે, જગ્યા વધારે રોકે છે અને તેમાં દેખાતી ઇમેજ જે છે એ LCD જેટલી બ્રાઇટ ઇમેજ હોતી નથી. મતલબ ચિત્ર છે એ LCDની કમ્પેરિઝનમાં થોડુંક ધૂંધળું દેખાય છે. તેમાંથી નીકળતા કિરણો આંખ માટે નુકસાનકારક હોય છે. ત્યારબાદ બીજા પ્રકારનું જે મોનિટર છે LCD, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. અત્યારે સૌથી વધારે વપરાતા જે કમ્પ્યુટર મોનિટર છે એમાં LCDનો સમાવેશ થાય છે. LCDનો ઉપયોગ ઘડિયાળથી લઈને ટીવી સુધીના વિતરણમાં ઉપયોગ થાય છે. LCD મોનિટરમાં પોલરાઇઝ લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. LCDમાં કેટલાક લેયર આવેલા હોય છે, જેમાં 2 પોલરાઇઝ્ડ પેનલ, ફિલ્ટર અને ઇલેક્ટ્રોડ્સ હોય છે, જેની વચ્ચે લિક્વિડ ક્રિસ્ટલ રાખવામાં આવેલું હોય છે. LCD મોનિટરના ફાયદાઓ તો CRT કરતાં ઓછા પ્રમાણમાં પાવરનો ઉપયોગ કરે છે, વજનમાં હલકું હોય છે, ઇમેજને કોન્ટ્રાસ્ટ સારી રીતે કરી શકાય છે. LCD મોનિટરના ગેરફાયદાઓ જોઈએ તો વધારે ભરોસાપાત્ર નથી. આ ઉપરાંત એની સ્પીડ છે એ પણ ઓછી હોય છે. વધારાની લાઇટના માધ્યમની જરૂર પડે છે. ત્યારબાદનું મોનિટર છે LED મોનિટર, લાઇટ એમિટિંગ ડાયોડ્સ. LEDનું ફૂલ ફોર્મ થાય છે લાઇટ એમિટિંગ ડાયોડ્સ. LED મોનિટર
દેખાવમાં LCD મોનિટર જેવા જ હોય છે, પરંતુ LED મોનિટરમાં ફ્લોરોસન્ટ લાઇટની જગ્યાએ લાઇટ એમિટિંગ ડાયોડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. LED મોનિટરના ફાયદાઓ જોઈએ તો LED મોનિટર એ LCD મોનિટર કરતાં પાતળા હોય છે. LED વધારે સારું પિક્ચર ડિસ્પ્લે કરે છે. તે ભરોસાપાત્ર અને એફિશિયન્ટ હોય છે. LCD મોનિટર કરતાં 70% ઓછો પાવર આ LED ઉપયોગ કરે છે. LED મોનિટરના ગેરફાયદાઓ પણ છે. માત્ર 16 હેક્સાડેસિમલ નંબર જ ઉપયોગ કરે છે. વાતાવરણને દૂષિત કરવાનું કામ કરે છે અને વેસ્ટ વધારે નીકળે છે આનાથી. ત્યારબાદ નેક્સ્ટ આઉટપુટ ડિવાઇસ છે પ્રિન્ટર. પ્રિન્ટર એક હાર્ડવેર ડિવાઇસ છે જેનો ઉપયોગ કમ્પ્યુટરમાં રહેલો જે સોફ્ટ કોપીનો ડેટા છે એની પ્રિન્ટઆઉટ તૈયાર કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રિન્ટર દ્વારા યુઝર કોઈ પણ લેટર, ફાઇલ કે પિક્ચરની પ્રિન્ટ કાઢી શકે છે. પ્રિન્ટરના મુખ્ય બે પ્રકાર છે, ઇમ્પેક્ટ પ્રિન્ટર અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. તો ઇમ્પેક્ટ પ્રિન્ટર એટલે શું? ઇમ્પેક્ટ કરવું એટલે કોઈ પણ વસ્તુ પર દબાણ આપી અને તેની છાપ ઊભી કરવી, એને ઇમ્પેક્ટ ઊભી કરી એમ કહેવાય. આ પ્રકારના પ્રિન્ટરમાં અક્ષરોની છાપ લેવા માટેનું સાધન અને પેપર વચ્ચે ઇન્ક રિબનનો ઉપયોગ કરવામાં આવે છે. આથી પેપર પર અક્ષર પ્રિન્ટ થાય છે. એ પ્રિન્ટની જે ઇન્ક રિબિન છે એ રિબિન ઉપર અક્ષરને ઠપકારવામાં આવે, અથડાવવામાં આવે અને એનાથી પેપર ઉપર એની પ્રિન્ટ ક્રિએટ થાય. ઇમ્પેક્ટ પ્રિન્ટર નીચે મુજબના હોય છે, જેમાં ડિઝીવિલ પ્રિન્ટર, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર અને ઇન્કજેટ પ્રિન્ટર, આમ 3 પ્રકારના પ્રિન્ટરનો સમાવેશ થાય છે. આ ત્રણેય ઇમ્પેક્ટ પ્રિન્ટરના જ પ્રકારો છે. તો ત્રણેયને આપણે એક પછી એક સમજીએ. સૌથી પહેલું છે ડેઇઝીવિલ પ્રિન્ટર. ડેઇઝીવિલ આ પ્રકારના પ્રિન્ટરમાં ઇમ્પેક્ટ કમ્પોનન્ટ તરીકે એક વ્હીલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આપ જોઈ શકો છો આ ચિત્રની અંદર, આ વ્હીલની અંદર અલગ અલગ પ્રકારના જે અક્ષરો છે એ દરેક અક્ષરને એક પેટલ ઉપર છાપવામાં આવેલો છે, જેમાં અલગ અલગ પ્રકારની જે પટ્ટી છે એ પટ્ટીના અંત ભાગમાં એક અક્ષર કે એક સંજ્ઞા છાપવામાં આવેલી હોય છે. આપ જોઈ શકો છો અહીંયા દરેક પટ્ટી છે એ પટ્ટીના અંત ભાગમાં અહીંયા ટોપ ઉપર એક અક્ષર અથવા કોઈ સંજ્ઞા છે એ છાપેલી હોય છે. આ દરેક પટ્ટીને પેટલ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્હીલ જે કમ્પોનન્ટ સાથે જોડવામાં આવતું હોય તેને પ્રિન્ટ હેડ તરીકે ઓળખવામાં આવે છે. પ્રિન્ટ હેડ તે વ્હીલને સિગ્નલ પહોંચાડવાનું કામ કરે છે અને ચોક્કસ અક્ષર છાપવા માટે વ્હીલને રોટેટ કરવાનું કામ કરે છે. આ વ્હીલ અને પેપર વચ્ચે ઇંકવાળી રિબિન રાખવામાં આવેલી હોય છે અને આ ઇંકવાળી રિબિન ઉપર આ પેટલ અથડાતા અક્ષરની છાપ ઊભી કરે છે. દરેક પેટલ પરના અક્ષરની છાપ લેવા માટે તેના પર દબાણ આપવું જરૂરી હતું. આથી આ વ્હીલ પાછળ સોલેનોઇડ નામનું ઇલેક્ટ્રોનિક મિકેનિકલ સાધન એનો ઉપયોગ થતો. તે હથોડી જેવું કામ કરતું. એ હથોડી જેવું જે સાધન છે એ આ પેટલ ઉપર અથડાય અને કાગળ ઉપર એની છાપ ઊભી કરે. આ પ્રકારના પ્રિન્ટરની સ્પીડ દર સેકન્ડ પર લખાતા અક્ષરો દ્વારા માપવામાં આવે છે, જેને CPS એટલે કે કેરેક્ટર પર સેકન્ડ તરીકે ઓળખવામાં આવે. પ્રિન્ટર દ્વારા મળતી પ્રિન્ટ લેટર ક્વોલિટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજા પ્રકારનું જે પ્રિન્ટર છે એને કહેવાય છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. આ પ્રકારના પ્રિન્ટર કોઈ પણ કેરેક્ટર કે ઇમેજ નાના નાના ડોટ્સ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ માટે તેમાં પિનનો ઉપયોગ થાય છે. ડેઇઝીવિલની જેમ અહીં પણ પિન અને પેપર વચ્ચે ઇન્ક રિબિનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર 50 CPS એટલે કે 50 કેરેક્ટર પર સેકન્ડથી 500 CPS એટલે કે 500 કેરેક્ટર પર સેકન્ડ સુધીની સ્પીડ ધરાવતા હોય છે. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરમાં 9 થી 24 પિનનો ઉપયોગ થાય છે. આ પ્રકારના પ્રિન્ટ દ્વારા મળતી જે પ્રિન્ટિંગ ક્વોલિટી છે તેને નિયર લેટર ક્વોલિટી તરીકે ઓળખાય છે, જે સૌથી બેસ્ટ ગણાય છે. ત્યારબાદનું જે પ્રિન્ટર છે એ છે ઇન્કજેટ પ્રિન્ટર. ઇન્કજેટ પ્રિન્ટરને બબલ જેટ પ્રિન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રિન્ટર દ્વારા પેપર પર પ્રિન્ટિંગ, ઇમેજ
ઇંકના ડ્રોપ્સથી બનાવવામાં આવે છે, મતલબ કે શાહીના જે ડ્રોપ્સ છે એને આ કાગળ ઉપર ઉઠાવવામાં આવતા હોય છે. ઇંકજેટ પ્રિન્ટરના મુખ્યત્વે નીચેના પાર્ટ્સ જોવા મળે છે, જેમાં પ્રિન્ટર હેડ અથવા તો ઇંક કાર્ટ્રીજ જેને કહેવાય, હેડ કેરિયેજ બેલ્ટ અને સ્ટેપ મોટર, પેપર ફીડ મિકેનિઝમ, કંટ્રોલર, ઇન્ટરફેસ અને પાવર સર્કિટ, આ બધા એના અલગ અલગ ભાગ છે. ત્યારબાદ નેક્સ્ટ જે પ્રિન્ટર છે એને કહેવાય છે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. નોન ઇમ્પેક્ટ એટલે શબ્દ પોતે જ દર્શાવે છે કે જેમાં કાગળ ઉપર એની ઇમેજ ક્રિએટ કરવા માટે કાગળને પ્રેસ કરવામાં આવતું નથી, એને દબાણ આપવામાં આવતું નથી. આ પ્રકારના પ્રિન્ટરમાં કોઈ પણ પ્રકારના દબાણ દ્વારા પેપર પર છાપ ઊભી કરવામાં આવતી નથી. આ ઉપરાંત ઇંક રિબનનો પણ ઉપયોગ થતો નથી. ઇમ્પેક્ટ પ્રિન્ટરમાં પ્રિન્ટની ક્વોલિટી વધારે સારી મળે છે, તે ઝડપથી કામ કરે છે. નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરના ઉદાહરણ જો આપણે જોઈએ તો ઇલેક્ટ્રોફોટોગ્રાફિક લેઝર પ્રિન્ટર, જેને ટૂંકમાં ઇપી લેઝર પ્રિન્ટર તરીકે ઓળખવામાં આવે છે, અને બીજું છે એલઈડી પ્રિન્ટર. આ બંને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરના ઉદાહરણો છે. ત્યારબાદ નેક્સ્ટ આઉટપુટ ડિવાઇસ છે સ્પીકર. સ્પીકર એક આઉટપુટ ડિવાઇસ છે જે કમ્પ્યુટરમાંથી નીકળતા અવાજ યુઝર સુધી પહોંચાડવાનું કામ કરે છે. શરૂઆતમાં જ્યારે કમ્પ્યુટર રિલીઝ થયા ત્યારે મધરબોર્ડ પર આવેલા સ્પીકર માત્ર બીપ અને ટોનનો જ અવાજ સંભળાવતા હતા. જેમ જેમ મલ્ટીમીડિયા અને ગેમનો વ્યાપ વધતો ગયો તેમ તેમ સ્પીકરમાં પરિવર્તન આવતા ગયા. અત્યારના જે સ્પીકર છે એ નાના પરંતુ સક્ષમ અને મેગ્નેટિક શિલ્ડવાળા સ્પીકર હોય છે. સ્પીકરના પ્રકારને નંબરથી ઓળખવામાં આવે છે, જેમાં પહેલો નંબર સેટેલાઇટ સ્પીકર સાથે જોડાયેલો હોય છે, જ્યારે પોઈન્ટ પછીનો જે આંકડો છે એ સબવૂફર સાથે જોડાયેલો હોય છે. એના ઉદાહરણો જોઈએ તો 2 સ્પીકર સિસ્ટમ, જેમાં સામાન્ય રીતે 2 સ્પીકર હોય છે. આ પ્રકારના સ્પીકર વધારે વપરાય છે. 2.1 સ્પીકર સિસ્ટમ, તો આનો મતલબ એવો થયો કે 2 સેટેલાઇટ સ્પીકર અને એની સાથે એક સબવૂફર આપવામાં આવેલું હોય. ત્યારબાદ 5.1 સ્પીકર સિસ્ટમ, જેમાં 5 સેટેલાઇટ સ્પીકર અને એની સાથે એક સબવૂફર આપવામાં આવેલું હોય. 7.1 સ્પીકર સિસ્ટમમાં 7 સેટેલાઇટ સ્પીકર અને એક સબવૂફર આપવામાં આવેલું હોય છે. આ ઉપરાંત છે વાયરલેસ સ્પીકર. વાયરલેસ સ્પીકર કમ્પ્યુટર સાથે વાયર વગર જોડાયેલા હોય છે. આમ અલગ અલગ સ્પીકરના પ્રકારો છે. ત્યારબાદ કમ્પ્યુટરની પ્રોસેસિંગ ડિવાઇસ વિશે વાત કરીએ. અત્યાર સુધી જે આપણે વાત કરીએ આઉટપુટ ડિવાઇસની વાત હતી. હવે પ્રોસેસિંગ ડિવાઇસ, જેને સીપીયુ તરીકે આપણે ઓળખીએ છીએ. સીપીયુ એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કમ્પ્યુટરનું પ્રોસેસિંગ ડિવાઇસ છે. કમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેર દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવે તેને પ્રોસેસ કરવાનું કામ સીપીયુ દ્વારા કરવામાં આવે છે. સીપીયુના મુખ્યત્વે 2 ભાગ છે. એક ભાગ એએલયુ, જેને એરિથમેટિક લોજિક યુનિટ તરીકે ઓળખવામાં આવે, જે ગાણિતિક અને તાર્કિક પ્રક્રિયાઓ કરતું હોય છે. બીજો ભાગ છે જેને સીયુ એટલે કે કંટ્રોલ યુનિટ કહેવાય છે, જે પ્રોસેસરની કામગીરીને માર્ગદર્શન આપવાનું કામ કરે છે. સીપીયુની અલગ અલગ બ્રાન્ડ અને સ્પીડ હોય છે. સીપીયુના ઉદાહરણો જોઈએ તો ઇન્ટેલ દ્વારા બનાવવામાં આવતું પેન્ટિયમ અને સેલેરોન પ્રોસેસર, એવી રીતે એએમડી દ્વારા બનાવવામાં આવતું એથલોન પ્રોસેસર, આ બધા સીપીયુના ઉદાહરણો છે. પ્રોસેસર સિલિકોન ધાતુમાંથી બનાવવામાં આવતું હોય છે. જ્યારે પ્રોસેસર કામ કરતું હોય ત્યારે તે ગરમી ઉત્પન્ન કરે છે. પ્રોસેસરને ઠંડુ રાખવા માટે હીટ સિંક એન્ડ કુલિંગ જેલનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ઠંડુ રાખવા માટે તેના ઉપર એક પંખો પણ લગાડવામાં આવતો હોય છે. તો મિત્રો, આ હતા આઉટપુટ ડિવાઇસીસ અને સાથે સાથે આપણે વાત કરી કમ્પ્યુટરની પ્રોસેસિંગ ડિવાઇસીસ. થેન્ક યુ.